દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે આચરાયેલ દુષ્કર્મના મામલામાં બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે ઝઘડિયાના રાજપાડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી। હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। ત્યારે બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે ઝઘડિયાના રાજપાડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાન ધનરાજ વસાવા અને ગ્રામજનો દ્વારા મંદિરના પટાંગણમાં ભજન કરવામાં આવ્યા હતા અને બાળકી જલ્દી સાજી થઈ જાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી। આ સાથે જ કઠિન પરિસ્થિતિ સહન કરવાની પરિવારજનોને માતાજી શક્તિ આપે તે માટે પ્રાર્થના કરાઈ। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। હું ધનરાજ વસાવા। આજ રોજ અહીં અમે રાજપાડી ખાતે સારસા માતાના મંદિરે આજે આ થોડા દિવસ અગાઉ જે ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, આજે એ બાળકી વડોદરા ખાતે પોતાના જીવન મરણની વચ્ચે લડાઈ લડી રહી છે। ત્યારે તેનું સ્વાસ્થ્ય સારું થાય અને તે આ કપરી પરિસ્થિતિમાં જલ્દી બહાર નીકળે, તેના પરિવારને આ પરિસ્થિતિમાં માતાજી શક્તિ આપે, તે સાથે આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેના થકી તે બાળકી અને તેના પરિવારને શક્તિ મળી રહે તે આશયથી આજે અમે અહીં સૌ ઉપસ્થિત થયા છે અને આશા રાખીએ કે તેને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય તે સાથે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે। જય માતાજી।